મગની દાળના ઢોકળા. હેલો, સંજીવ કપૂર ખજાનામાં આપનું સ્વાગત છે. હું છું શેફ એશા અને આજે આપણે બનાવવાના છે મગની દાળના ઢોકળા. ચલો જોઈએ આના માટે કઈ કઈ સામગ્રીની જરૂરત છે. મેં 200 ગ્રામ જેટલી મગની દાળ લીધી છે. એ દાળને મેં ઓવરનાઇટ સોક કર્યું છે પાણીમાં અને પછી સવારને એને ડ્રેન કરીને ગ્રાઇન્ડ કરી નાખ્યું છે. એટલે આવો એનો બેટર તૈયાર થઈ ગયો હતો. મીઠું સ્વાદ અનુસાર, 2 મોટા ચમચા સમારેલા કોથમરી, 1 નાની ચમચી હળદર, 6 થી 7 કડી પત્તા, 2 નાના ચમચા આદુ મરચાની પેસ્ટ, 1 મોટી ચમચી સાકર, 1 નાની ચમચી રાઈ, 1 ચૂટકી જેટલું હિંગ, અડધી નાની ચમચી બેકિંગ સોડા, 2 મોટા ચમચા તેલ. આ જે બેટર છે આપણે એમાં નાખશું થોડું સોડા, હળદર, મીઠું અને આદુ મરચાની પેસ્ટ. આ બધાને નાખીને આપણે સારી રીતે મિક્સ કરી કાઢશું. આ બેટરમાં મેં પાણી બહુ ઓછું નાખ્યું હતું જ્યારે મેં એને ગ્રાઇન્ડ કર્યું હતું. એટલે અગર તમે ચાહે તો તમે પાણી પણ ના નાખી શકો તો પણ ચાલશે. આ બેટર આપણું તૈયાર છે. મેં પહેલાંથી સ્ટીમરમાં પાણી ગરમ કરવા મૂકી દીધું છે. મારી પાસે આ ઢોકળાની થાળી છે. આ થાળીમાં આપણે થોડું તેલ લેશું અને આમાં સારી રીતે મિક્સ કરી કાઢશું. અને ધ્યાન રાખો કે આ થાળી એકદમ બરાબર રીતે ગ્રીસ થઈ જાય. આપણું આ જે બેટર છે એને આપણે થાળીમાં નાખશું. આ થાળીને આપણે 10 થી 12 મિનિટ માટે પકાવશું. આ ઢોકળાની ઉપર આપણે એક તડકો નાખશું. તડકા માટે સૌથી પહેલાં એક નોનસ્ટિક પેનમાં આપણે તેલ ગરમ કરી નાખશું. તેલ ગરમ થઈ ગયું છે. હવે આપણે નાખશું આમાં રાઈ. રાઈ જેવી ફૂટવા માંડે હવે આપણે નાખશું આમાં કડી પત્તા, થોડું હિંગ, સમારેલી કોથમરી, સાકર અને થોડું પાણી. હું આમાં વધારે પાણી નહીં નાખું, ખાલી 4 મોટા ચમચા જેટલું આપણે પાણી નાખશું આમાં અને આખું મિક્સચરને બોઇલ થવા દેશું. આપણો સાકરવાળો વઘાર તૈયાર છે. આ વઘારને આપણે આ ઢોકળા ઉપર નાખી દઈશું. મગની દાળના ઢોકળા તૈયાર છે અને આપણે ગરમા ગરમ સર્વ કરશું.